ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો, પશુપાલકો તેમજ નગરજનો ચિંતિત બન્યા છે. ત્યારે આવા સમયે હવે લોકોએ આસ્થા અને પરંપરાનો સહારો લીધો છે. પ્રાંતિજના નાની ભાગોળ વિસ્તારમાં મહિલાઓએ પરંપરાગત રીતે મેઘરાજાને રીઝવવા માટે ઢૂંઢિયા બાવજીની માટીની મૂર્તિ બનાવી અનોખી પ્રાર્થનાનું આયોજન કર્યું હતું. મહિલાઓ અને બાળકીઓએ ઢોલ નગારાના તાલે વાજતે ગાજતે ઢૂંઢિયા બાવજીની શોભાયાત્રા કાઢી હતી. આ શોભાયાત્રા પંથકમાં ફરી શ્રી માર્કંડેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચી હતી, જ્યાં મહિલાઓએ ભગવાન મહાદેવને જળાભિષેક કરી સારા વરસાદ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ ઢૂંઢિયા બાવજીની પ્રતિમાને મંદિર નજીક આવેલ બોકમાં વિધિવત પધરાવવામાં આવી હતી. મહિલાઓએ મેઘરાજાને મનાવવા પરંપરાગત રીત રિવાજો અનુસાર પ્રાર્થનાઓ કરી સારા વરસાદની કામના વ્યક્ત કરી હતી. મહિલાઓ દ્વારા યોજાયેલ ધાર્મિક અને લોક પરંપરાગત પ્રાર્થના લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આપણા વડવાઓ જ્યારે વરસાદનો ટાઈમે આવવાના ત્યારે આપણા વડવાઓ પારંપરિક રીતે એ લોકો વરસાદ ના આવે તો મેહુલિયા બાપજીનું ઢૂંઢિયા બાપજીના ઘરે ઘરે જઈ અને તેમનું સ્વાગત કરે, ફૂલારથી પૂજા કરે છે. અને પછી બધાના ઘરે ઘરે જઈને ઢૂંઢિયા બાપજીની પૂજા થઈ, બધાએ જળ ચડાવ્યું અને બધાએ હસી ખુશીની મજાકથી પણ આ મેહુલિયા બાપાનો વરઘોડો કાઢ્યો. એ પછી ભજન કીર્તન કર્યા. એ પછી માર્કંડેશ્વર મહાદેવમાં એ ભોલેનાથને અભિષેક જલ્દી કરે, બધી બેને જલ્દી અભિષેક કર્યો અને પછી